સુરતમાં આવકના દાખલા મેળવવા માટે લાગેલી લાંબી કતારોને જોતા કુમાર કાનાણીએ કલેક્ટરને લેટર લખી જાણ કરી હતી। આવકના દાખલા માટે લાગેલી લાઈનોને લઈને લેટર લખવામાં આવ્યો છે। તો લેટર લખ્યાના બીજા દિવસે કુમાર કાનાણી ઝોન ઓફિસ પહોંચ્યા હતા। લખેલા લેટરની કેટલી અસર થઈ છે તે જોવા માટે કુમાર કાનાણી ખુદ સ્થળ ઉપર પહોંચ્યા હતા। લેટરને પગલે ત્વરિત કામગીરી શરૂ કરાઈ છે તેનું નિરીક્ષણ કર્યું હતું। તો મામલતદાર સહિતના અધિકારીઓ તાત્કાલિક ઓફિસે પહોંચ્યા હતા। લોકોને તડકામાં મુશ્કેલી ન પડે તે માટે મંડપ પણ બાંધી દેવાયો હતો। સાથે જ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી। કુમાર કાનાણીએ મામલતદાર સહિતના અધિકારીઓને જરૂરી સૂચન આપી લોકો સાથે વાતચીત પણ કરી હતી। કાલે મેં જે કલેક્ટરશ્રીને પત્ર લખ્યો હતો, આવકના દાખલાને જાતિના પ્રમાણપત્ર માટેની જે લોકોની મુશ્કેલીઓ પડી રહી હતી, લાંબી કતારો લાગી હતી, એ પત્રમાં મેં જે રજૂઆતો કરી હતી કે મુશ્કેલીઓ દૂર થવી જોઈએ લોકોની અને તાત્કાલિક દાખલાઓ મળે એની વ્યવસ્થા કરવી જોઈએ। મારા પત્રની કેટલી અસર થઈ છે, કંઈ સુધારો થયો છે કે કેમ, મારા પત્ર પછી તંત્રમાં કોઈ અસર આવી છે કે કેમ, દોડતું થયું છે કે કેમ, એ જોવા માટે તપાસ કરવા માટે આજે હું અહીં આવ્યો હતો। લોકોને પૂછપરછ કરી છે। લોકોમાં ખૂબ જ સંતોષ છે કે ગઈકાલે તમે રજૂઆત કર્યા પછી ખૂબ જ મોટા પ્રમાણમાં સુધારાઓ થયા છે। આજે મંડપ નખાઈ રહ્યો છે, પાણીની વ્યવસ્થા થઈ રહી છે, 2 તલાટીઓ હાજર છે, 4 આવકના દાખલા માટેની 4 બારીઓ ખુલી ગઈ છે, જે 1 બારી હતી। મામલતદાર પોતે અહીંયા હાજર છે, એટલે ખૂબ જ મોટા પ્રમાણમાં સુધારાઓ થયા છે। સ્ટાફ વધારાયો છે, વ્યવસ્થા ઊભી થઈ છે, હેલ્પલાઇન માટે એક ટેબલ પણ ઊભું કરવામાં આવ્યું છે। લોકોને જો સમજ ન પડતી હોય તેને સમજ આપવા માટેનું માર્ગદર્શન આપવા માટેની વ્યવસ્થા ઊભી થઈ રહી છે। એટલે મને એવું લાગે છે કે મારા પત્ર પછી તંત્ર દોડતું થયું છે। મામલતદાર સાથે જે મેં વાત કરી છે, લોકોને જે ફોર્મ ભરવાની કટ ઓફ ડેટ છે એ પછી દાખલાઓની જે તારીખ આપવામાં આવે છે તો એમાં સુધારો કરવામાં આવે, લોકોને સંતોષકારક માર્ગદર્શન આપવામાં આવે, જવાબ દેવામાં આવે અને લોકોની જે કંઈ તકલીફો આવે, મુશ્કેલીઓ આવે એને સાંભળીને એમાં પગલાઓ ભરીને તાત્કાલિક દૂર થાય એના પ્રયાસો કરવા।